ફિલ્મ મિસ્રીની સ્ટારકાસ્ટ વિવાદમાં આવી છે। ફિલ્મ કલાકારોએ પ્રમોશનના નામે રસ્તા પર સ્ટન્ટ કર્યા। પોલીસે કાર્યવાહી કર્યા બાદ સંજય સોની પોલીસ સ્ટેશને પહોંચ્યા। મિસ્રી ફિલ્મના પ્રોડ્યુસરે પોલીસ સ્ટેશનમાં પોતાનો જવાબ લખાવ્યો। ફિલ્મ પ્રોડ્યુસરે પણ આ સ્ટન્ટબાજીને અયોગ્ય ગણાવી હતી। મિસ્રી ફિલ્મના કલાકારો રોડ પર સ્ટન્ટ કરતા જોવા મળ્યા। મિસ્રી ફિલ્મ્સના સ્ટન્ટ કરનારા સ્ટારકાસ્ટની ઓળખ થઈ। પોલીસે સ્ટન્ટ કરનારાઓને નોટિસ પણ ફટકારી છે। આ સ્ટન્ટબાજીને લઈને એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ દાખલ કરી છે। હાલમાં એક સોશિયલ મીડિયા દ્વારા વાયરલ વિડીયો પોલીસ દ્વારા જોવામાં આવેલ, તે અનુસંધાને સાયન્સ સિટી રોડ ઉપર મિસ્રી ફિલ્મ જે આવી રહી છે તેના પ્રમોશન માટે કેટલાક લોકોએ બાઇક તેમજ ફોર વ્હીલર ગાડી સાથે સ્ટન્ટ કરવામાં આવેલ અને એમવી એક્ટની વિવિધ કલમોનો ભંગ કરવામાં આવેલ। તે અનુસંધાને હાલમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે બાઇક ચાલક, તે ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આગળની કાર્યવાહીમાં જે રેન્ડમ અમને પૂછવામાં આવી છે એનો અમે જવાબ આપ્યો કે ભાઈ અમે તો રેન્ડમ ત્યાં તો ભેગા થયા હતા અને ત્યાંથી જે બાઇક ઉપર અમે ગયા એ જે સ્ટન્ટ થયો છે એ પણ રેન્ડમ ને કોઈ પબ્લિક સ્પોટ હતું નહીં અને એ રીતે આ ખાલી આ જેણે ચડાવ્યું છે એને વિડીયો લઈ અને આ પોસ્ટ કરેલી છે। બાકી અમે કોઈ પર્સનલ એવું કોઈ કર્યું નથી। 100% તમારી વાત સાથે સહેમત છું, પણ 11:30-12 વાગે એકચ્યુઅલમાં કોઈ પબ્લિક કોઈ હતી નહીં અને બાઇક ઉપર રેન્ડમ કે તમે જોઈ શકો છો વિડીયોમાં એવું કોઈ સ્ટન્ટ કે કોઈને જાન લેવા એવું પેલું થયું હોય એવી કોઈ ઘટના નથી। ખાલી રેન્ડમ એમણે વિડીયો એમનો પર્સનલ પેલું ઉતાર્યો।